Hello, good morning, students. Myself, Meenakshi Trivedi. I'm going to deal with the subject company law. As you know, આપણે 2 sessions complete થઈ ગયા છે. Today is our third session of a company law. આપણા આગળ 2 લેક્ચર કંપની લોના કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણે ત્રીજો લેક્ચર કંપની લોનો સ્ટાર્ટ કરીએ છીએ. I would like to give a little bit revision, or we can have a little bit recap session, so you will get a link for further explanations. This practice we will keep on repeating for the first 3-4 sessions, so you will come to know about the things. You get the link easily. Once you become used to with the same thing, we can directly start with the sessions. તમને આગળના 2 લેક્ચરનું સ્લાઇડ થોડુંક બ્રીફિંગ આપી દઉં છું, કારણ કે હજી તમારા માટે સબ્જેક્ટ નવો છે, તમારા માટે ફેકલ્ટી નવા છે, તમારા માટે ટીચિંગ મેથોડોલોજી પણ નવી છે. એટલા માટે તમને છેલ્લા 2 લેક્ચરનું એક બ્રીફિંગ આપી દઉં છું. એટલે કે ટૂંકમાં તમને જણાવું છું કે લાસ્ટ 2 સેશન્સ જે આપણા લાસ્ટ ફ્રાઈડે અને સેટરડે હતા ત્યારે આપણે શું કરેલું હતું. આ વસ્તુ એટલા માટે હું તમને રિપીટ કરું છું, અને વિલ નોટ કીપ ઓન રિપીટિંગ ધીસ થિંગ્સ ફોર ઓલ ધ સેશન્સ. બધા લેક્ચરમાં આ વસ્તુ રિપીટ થશે નહીં. હા, ઇનિશિયલ સ્ટેજમાં રિપીટ થશે. વન્સ યુ બીકમ યુઝ ટુ વિથ ધ સેશન્સ, તમે એકવાર મારી સિસ્ટમથી, સબ્જેક્ટથી અને લેક્ચરથી યુઝ ટુ થઈ જશો, પછી મારો જે લેક્ચર આવે ત્યારે તમારે પ્રીવિયસ લેક્ચરની નોટબુક રિફર કરી લેવાની રહેશે કે મેડમે લાસ્ટ સેશન્સમાં આટલું કરાવેલું હતું. નાઉ ધ ફર્ધર સેશન્સમાં આ વસ્તુ છે. હવે લાસ્ટ જે આપણે લેક્ચર્સ અટેન્ડ કરેલા હતા, લાસ્ટ ફ્રાઈડે અને સેટરડે લેક્ચર, એની અંદર આપણે બેઝિક વસ્તુ જોઈ હતી. બેઝિક વસ્તુ એટલે કે એની અંદર આપણે જોયું હતું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. લાસ્ટ સેશનની વાત કરું છું. એના પ્રીવિયસ સેશન્સની અંદર લાસ્ટ સેશન જે હતો એની અંદર, એટલે કે ફર્સ્ટ સેશનની અંદર તો આપણે જસ્ટ ઇન્ટ્રોડક્ટરી પોર્શન્સ લીધો હતો. ઇન્ટ્રોડક્ટરી પોર્શન્સ એટલે કે કંપની શું છે, કંપની લો શું છે, એની અંદર તમે શું ભણશો એ બધી વાત કરેલી હતી. ક્લિયર? એન્ડ ધ એક્ઝિસ્ટન્સ ઓર ધ ઇમર્જન્સ ઓફ અ કંપનીઝ. Why there is an evolution of the company as a form of the business organization. શું કામ એને કંપની એક એવો ધંધાનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો છે. ક્લિયર? તો એના માટે પણ આપણે આ વસ્તુ જોઈ લીધી હતી કે ભાઈ સૌથી પહેલાં સોલ પ્રોપ્રાઇટરશીપ, ભાગીદાર એટલે કે એકાંકી પેઢીની સ્થાપના થઈ. એની જે લિમિટેશન્સ, મર્યાદાઓ હતી, એને મળી વળવા માટે દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ ન્યૂ ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, દેટ ઇઝ ધ પાર્ટનરશિપ ફર્મ. અગેઇન ધ પાર્ટનરશિપ ફર્મ have a 2 major limitations. ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદાઓ હતી. દેટ ઇઝ ધ લિમિટેડ લાયબિલિટી and unlimited liability and the limited capital. ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદાઓ હતી. શું હતી? તે કે મૂડી બહુ સીમિત ઊભી કરી શકાતી હતી. લિમિટેડ કેપિટલ જનરેશન્સ. લિમિટેડ એટલે મર્યાદિત, કેપિટલ એટલે મૂડી, જનરેશન એટલે ઊભું કરવું, જનરેટ કરવું, ઊભું કરવું. બહુ મર્યાદિત પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાતી હતી. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ અનલિમિટેડ લાયબિલિટી. અનલિમિટેડ એટલે અમર્યાદિત, લાયબિલિટી એટલે જવાબદારી. ક્લિયર? એટલે ત્યાર પછી એક નવું ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટન્સમાં આવ્યું ઇન ઓર્ડર ટુ ઓવરકમ ધીસ 2 લિમિટેશન્સ. આ 2 મર્યાદાઓ દૂર કરતું. ઓવરકમ લિમિટેશન એટલે કે મર્યાદાઓ દૂર કરતું એક નવું ધંધાનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યું. એક ઓલ ટુગેધર અ ન્યૂ ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કેમ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ એન્ડ ઇટ્સ અ જોઈન્ટ સ્ટોક કંપની. હવે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું મિનિંગ અને ડેફિનેશન. કંઈક આપણે મિનિંગ અને ડેફિનેશન 2 સેન્ટેન્સમાં આવી રીતના જોયા હતા કે જોઈન્ટ સ્ટોક કંપની ઇટ્સ એન એસોસિએશન ઓફ અ પીપલ who come together
and work together toward the maximization of profit. હવે company is an association of a people. વોલેન્ટરી એસોસિએશન, વોલેન્ટરી એટલે સ્વૈચ્છિક, એસોસિએશન એટલે જૂથ. કંપની શું છે? તો કે કંપની એક સ્વૈચ્છિક જૂથ છે જ્યાં લોકો ભેગા મળી ભેગા કામ કરે છે. કયો હેતુ? ટુ અચીવ ધી ઓબ્જેક્ટ, દેટ ઇઝ ધ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. ટુ અચીવ એટલે સર કરવું, ઓબ્જેક્ટ એટલે હેતુ. કયો હેતુ સર કરવા માટે એ લોકો ભેગા મળે છે ને ભેગા કામ કરે છે? દેટ ઇઝ ધ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. નફામાં વધારો કરવો છે. ક્લિયર? સો અહીંયા યાદ રાખવાનું, આપણે આવી વાત થઈ હતી કે કંપની એ એક સ્વૈચ્છિક જૂથ છે જ્યાં લોકો ભેગા મળી ભેગા કામ કરે છે નફા કમાવાના હેતુથી. ક્લિયર? નેક્સ્ટ આપણે લોકો એની અંદર જોયું હતું અલગ અલગ ટર્મિનોલોજીસ. ક્લિયર? ટર્મિનોલોજીસ એટલે કે અલગ અલગ શબ્દો જોયા હતા. ટર્મિનોલોજીસ એટલે શબ્દો. આપણે લોકોએ વાત કરી હતી કે ધ પર્સન વુ સબસ્ક્રાઇબ કેપિટલ ઇન અ કંપની વાયા શેર, દે આર નોન એઝ શેર હોલ્ડર્સ એન્ડ મેમ્બર. જે વ્યક્તિ મૂડી કંપનીમાં ફાળવે છે, કન્ટ્રીબ્યુટ કરવું એટલે ફાળવવું, જે વ્યક્તિ કંપનીમાં મૂડી ફાળવે છે એ લોકો અહીંયા મેમ્બર્સ એટલે કે સભ્યો તરીકે ઓળખાય છે, શેર હોલ્ડર્સ તરીકે ઓળખાય છે. અહીં મૂડી જો રોકવી છે, ઇફ યુ વિશ ટુ ઇન્વેસ્ટ અ કેપિટલ ઇન અ કંપની, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ પરચેસ ધ શેર્સ ઓફ ધ કંપની, યુ રિક્વાયર ટુ સબસ્ક્રાઇબ ફોર ધ સેમ. જો તમને અહીં મૂડી ઊભી કરવી છે, કંપનીમાં મૂડી રોકાણ કરવું છે, સભ્ય બનવું છે, તો તમારે અહીં શેરની ખરીદ કરવી પડશે. સબસ્ક્રાઇબ કરવું એટલે ભરણું ભરવું. ટુ સબસ્ક્રાઇબ એટલે ભરણું ભરવું. શેર મૂડીમાં તમારે ભરણું ભરવું પડશે, શેરમાં ભરણું ભરવું પડશે. શેર દ્વારા જે મૂડી ઊભી થાય છે ઇટ ઇઝ નોન એઝ શેર કેપિટલ. શેર દ્વારા જે કોઈ મૂડી ઊભી કરવામાં આવે છે કંપનીને એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આટલી વાત આપણે કમ્પ્લીટ કરી હતી લાસ્ટ સેશનની અંદર. Today we are going to start with the characteristics of joint stock company. Characteristics of joint stock company. Characteristics નો મતલબ છે લાક્ષણિકતા. સૌથી પહેલું આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના. ડેફિનેશન. ડેફિનેશન એટલે થશે વ્યાખ્યા. મીનિંગ એટલે કે એનો મતલબ શું છે એ પ્રસ્તાવના જેવું જ થશે. ક્લિયર? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફીચર્સ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે એને લાક્ષણિકતા તરીકે તમે ઓળખશો. જોઈન્ટ સ્ટોક કંપનીની લાક્ષણિકતાઓ શું છે એની વાત કરીએ છીએ. ક્લિયર? ફર્સ્ટ, આર્ટિફિશિયલ પર્સન. આર્ટિફિશિયલનો મતલબ થશે કૃત્રિમ. આપણે નેચરલ એટલે શું કહે છે? કુદરતી. તો આર્ટિફિશિયલનો મતલબ થશે કૃત્રિમ અને પર્સન એટલે માણસ, મનુષ્ય. આર્ટિફિશિયલ પર્સન. અ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન એઝ ઇટ ઓનલી એક્ઝિસ્ટ ઇન ધ આઈ ઓફ લો. Company is not the natural human being as the company does not have a physical existence. Company only exists in the eye of law. અહીંયા શું કહેવામાં આવે છે? આર્ટિફિશિયલ પર્સન, કૃત્રિમ માનવતા. કંપની કૃત્રિમ માનવતા ઓર કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે. કંપની કાયદાની નજરમાં જ એક અસ્તિત્વ ધરાવે છે. કંપની ડઝ નોટ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. એનો મતલબ થશે કે કંપનીને એક માનવીય અસ્તિત્વ છે નહીં. કંપનીને બે આંખ, નાક, બે કાન, હાથ નથી. કંપની કેન નોટ એક્ટ લાઇક અ હ્યુમન બિંગ. કંપની માણસોની જેમ વર્તી શકતી નથી, બોલી શકતી નથી, સાંભળી શકતી નથી. કંપની હેવ અ એક્ઝિસ્ટન્સ ઇન ધી આઈ ઓફ લો. કંપની કાયદાની નજરમાં જ અસ્તિત્વ ધરાવે છે. સો કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન એઝ ઇટ ડઝ નોટ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ.
but company enjoy all the rights of natural human being. કંપનીનું અસ્તિત્વ કુદરતી નથી, કુદરતી માનવતા ધરાવતું નથી, કૃત્રિમ માનવતા ધરાવે છે. સો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ કોઈ છે નહીં, છતાં કંપનીને હરેક માનવીય અધિકાર મળે છે. એટલે કંપની એક માનવીય અસ્તિત્વ ધરાવે છે, પણ ફક્ત કાયદાની નજરમાં. Clear? Company does not have a physical existence, but though the company enjoy all are each and every rights of a natural human being, so company exists only in the eye of law. હવે અહીંયા જો ફરી એકવાર હું તમને એક વર્ડ્સ રિપીટ કરીને કહું છું. it is a created by law. કંપની કોના દ્વારા ક્રિએટ કરવામાં આવે છે, ઊભી કરવામાં આવે છે? કાયદા દ્વારા બનાવવામાં આવે છે. It does not possesses the physical attribute of a natural person. એનો મતલબ શું થાય છે કે એને કોઈ માનવીય અંગો છે નહીં. On the other hand, it enjoys many rights of natural person. છતાં માનવીય અધિકારો રાઇટ્સ એટલે અધિકાર, એન્જોય એટલે ભોગવે છે. ક્લિયર? છતાં માનવીય અધિકારો ભોગવે છે. એવા કેવા માનવીય અધિકારો છે જે કંપની એન્જોય કરે છે? વોટ આર ધ નેચરલ હ્યુમન રાઇટ્સ દેટ ધ કંપની એન્જોયસ? તે કે ભાઈ કંપની કેન પરચેસ ધ અસેટ્સ ઓન ઇટ્સ ઓન નેમ. કંપની પોતાના નામે મિલકત ખરીદી શકે છે, પોતાના નામે મિલકત વેચી શકે છે. કંપની કેન ફાઇલ અ કેસ અગેન્સ્ટ એની પર્સન. કંપની પોતાના નામે દાવો દાખલ કરી શકે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે? કંપની ઇઝ નોટ ધ નેચરલ હ્યુમન બીંગ, કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની છે એ માનવતા ધરાવે છે, માનવીય અધિકારો છે એની પાસે, પણ કુદરતી માનવતા નથી, કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે. કંપની હેવ એન એક્ઝિસ્ટન્સ બટ ઇટ્સ એન આર્ટિફિશિયલ પર્સન. ક્લિયર? નેક્સ્ટ છે સેપરેટ લીગલ એન્ટિટી. સેપરેટ લીગલ એન્ટિટી. સેપરેટ એટલે અલગ, લીગલ એટલે કાયદાકીય, અને એન્ટિટી એટલે અસ્તિત્વ. કંપની એક અલગ જ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. તો કે ભાઈ એનો મતલબ શું? તો કે હું રીડ કરું છું. અ કંપની ઇઝ અ લીગલ એન્ટિટી ક્વાઇટ ડિસ્ટિંક્ટ, એટલે કે ક્વાઇટ ડિફરન્ટ એન્ડ સેપરેટ ફ્રોમ ઇટ્સ મેમ્બર. બોથ આર ડિફરન્ટ ઇન ધી આઈ ઓફ law. The action of its member neither bind the company nor the action of the company bind its member. એને શું કહેવામાં આવે છે? સેપરેટ લીગલ એન્ટિટી મીન્સ કંપની ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ એન્ટિટી ઇન ધ આઈ ઓફ લો. બોથ મેમ્બર એન્ડ ધ કંપની આર ડિફરન્ટ એન્ટિટી, સેપરેટ એન્ટિટી ઇન ધ આઈ ઓફ લો. Members' liability doesn't bind the company and the company's liability doesn't bind the members. સો અહીંયા શું કહેવામાં આવે છે? સેપરેટ લીગલ એન્ટિટી. અહીંયા સેપરેટ એટલે અલગ, એન્ટિટી લીગલ એન્ટિટી કાયદાકીય અસ્તિત્વ. કંપની અલગ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. એનો મતલબ શું થશે? કંપની સભ્યો કરતાં અલગ છે. કાયદાની નજરમાં કંપની અલગ અસ્તિત્વ ધરાવે છે, સભ્યો અલગ અસ્તિત્વ ધરાવે છે. કંપનીની જવાબદારી સભ્યોની જવાબદારી નથી, સભ્યોની જવાબદારી કંપનીની જવાબદારી નથી. ધ એક્શન ઓફ ધ મેમ્બર્સ નાઇધર બાઇન્ડ ધ કંપની નોર ધ એક્શન ઓફ કંપની બાઇન્ડ ઇટ્સ મેમ્બર. સભ્યોની જવાબદારી કંપનીની જવાબદારી નથી, કંપનીની જવાબદારી સભ્યોની જવાબદારી નથી. સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કંપનીમાં મેમ્બર છો and you need to pay a dues of 10,000 rupees. Can you withdraw it from the company's fund? No, you cannot. Suppose તમે કોઈ ABC કંપનીમાં સભ્યો છો, હવે તમારે 10,000નું દેણું ચૂકવવાનું છે, ડ્યુઝ છે, ડેટ છે. ક્લિયર? દેણું ચૂકવવાનું છે 10,000 રૂપિયાનું. તમારી પાસે 10,000 નથી, તમે કંપનીના મૂડીમાંથી ઉપાડી શકશો ના. અને જો ઉપાડશો તો કંપનીના અકાઉન્ટ્સમાં યુ હેવ ટુ મેન્શન એઝ અ ડ્રોઈંગ, ઉપાડ તરીકે દર્શાવો છો. જો તમે કંપનીની મૂડીમાંથી કોઈ પણ ફાળો ઉપાડો છો તો એને ડ્રોઈંગ તરીકે દેખાડો છો. ડ્રોઈંગ મૂડી સાઈડ, લાયબિલિટી સાઈડ
પાકા સરવૈયામાં બેલેન્સ શીટની અંદર યુ રિક્વાયર ટુ મેન્શન ધ ડ્રોઈંગ્સ, ઉપાડ બતાવવો પડે છે ને તમારે પાછો કંપનીને ચૂકવવો પડે છે. સો કંપનીની મિલકત અલગ છે, સભ્યોની મિલકત અલગ છે. કંપનીની મિલકત સભ્યોની નથી, સભ્યોની મિલકત કંપનીની નથી. કંપનીની જવાબદારી સભ્યોની નથી, સભ્યોની જવાબદારી કંપનીની નથી. સો ઇન ધી આઈ ઓફ લો બોથ ધ એન્ટિટીઝ આર ડિફરન્ટ. ક્લિયર? કાયદાની નજરમાં સભ્યો અને કંપની બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ છે કોમન સીલ. Common seal is considered as the authorized signature of a company. Common seal એટલે કે એને કંપનીના હસ્તાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. કોમન સીલ એટલે સિક્કો. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે કોમન સીલ એ કંપનીનો એક સિક્કો છે. સ્ટેમ્પ આપણે જે ફોર એક્ઝામ્પલ આપણી કોલેજની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટેશન્સ કરાવશો ત્યાં પહેલાં સ્ટેમ્પ લાગશે, કોલેજનો સ્ટેમ્પ લાગશે, પછી એના ઉપર સર સિગ્નેચર કરશે, ખાલી સરના સિગ્નેચર ચાલશે નહીં. તો એવી રીતના કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની કેન નોટ એક્ટ બાય ઓન ઇટ્સ ઓન. કંપની તો એક કૃત્રિમ માનવતા ધરાવે છે. કંપની પોતે કેવી રીતના હસ્તાક્ષર કરી શકશે? કંપની તો પોતે હસ્તાક્ષર કરી શકશે નહીં. તો કંપની, હાઉ ધ કંપની કેન એન્ટર ઇન્ટુ ધ કોન્ટ્રાક્ટ એન્ડ હાઉ ધ કંપની કેન વેલિડેટ ધ કોન્ટ્રાક્ટ. તો કેવી રીતના કંપની કોઈ પણ કરાર કરશે કે કંપની કોઈ પણ કોન્ટ્રાક્ટ એટલે કરાર. ક્લિયર? હા, કેવી રીતના કંપની કોઈ પણ કરાર કરશે કે કરારમાં જોડાશે? તો કંપનીએ કરાર કર્યો છે એનું પ્રૂફ શું? તો કે કંપનીના હસ્તાક્ષર છે. તમે કોઈ ડોક્યુમેન્ટ સાઇન કર્યું હોય, તમે કોઈ ડીલ ફાઇનલ કરી હોય, તેનું પ્રૂફ શું? તમારા સિગ્નેચર ત્યાં બોલે છે. ઇટ મીન્સ યુ હેવ ઓથોરાઇઝ્ડ ડીલ. ઓથોરાઇઝ્ડ કરવું એના મતલબ છે અપ્રૂવ કરવું, માન્યતા આપવી. ઓથોરાઇઝેશન એનો મતલબ થશે માન્યતા આપવી. તમે એ વસ્તુને માન્યતા આપેલ છે. તો એ કેવી રીતના પ્રૂવ થશે કે તમે એ વસ્તુને માન્યતા આપેલ છે? તમારા ત્યાં સિગ્નેચર છે. તો કંપનીએ કોઈ પણ કરાર કરેલા છે, કંપનીએ કોઈ ડીલ કરેલી છે, કંપનીએ કોન્ટ્રાક્ટ કરેલા છે, તો એનું પ્રૂફ શું? તે કે ભાઈ કોમન સીલ. કંપની પોતે તો હસ્તાક્ષર નથી કરી શકતી, એટલે કંપનીનો સિક્કો છે એને શું કહેવામાં આવે છે? કોમન સીલ. All the act of the company is authorized by its common seal. એનો મતલબ છે કંપનીની હરેક પ્રવૃત્તિ, એક્ટ એટલે અહીંયા સ્મોલ એક્ટ એટલે પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ક્લિયર? કેપિટલ એક્ટ એટલે કાયદો, પણ સ્મોલ એ થાય તો એ એક્ટ થઈ જશે, પ્રવૃત્તિ. કંપનીની હરેક પ્રવૃત્તિઓની માન્યતા શેના દ્વારા આપવામાં આવે છે? કોમન સીલ એટલે કે કંપનીના હસ્તાક્ષરથી આપવામાં આવે છે. ક્લિયર? It is considered as the official signature of the company. એ કંપનીના કાયદેસરના હસ્તાક્ષર ગણવામાં આવે છે. If any document is there without the common seal, then the company doesn't bind the contract. It means it is quite void. જો કોઈ પણ પત્રક, ડોક્યુમેન્ટ એટલે પત્રક, જો કોઈ પણ પત્રક ઉપર કંપનીના હસ્તાક્ષર નહીં હોય, એટલે કે સિક્કો લાગેલો નહીં હોય, તો એ કાગળિયો છે, એ ડોક્યુમેન્ટ છે, એ પત્રક છે, એ માન્ય, વેલિડ ગણવામાં આવશે નહીં. વેલિડ એટલે માન્ય ગણવામાં આવશે નહીં. વોઇડ એટલે નલ, કેન્સલ, રદ માન્ય. ક્લિયર? એ પત્રકને રદ માન્ય, એ કરારને રદ માન્ય ગણવામાં આવશે. શું યાદ રાખવાનું? If common seal is affixed on the document, then and then company bound the things. So bound to perform the things. જો કોઈ પત્રક ઉપર કંપનીનો કોમન સીલ, હસ્તાક્ષર હશે, સિક્કો લાગેલો હશે, તો જ કંપની એ કાર્ય કરવા બંધાયેલી છે, એ કરાર માટે બંધાયેલી છે. નહીંતર એ કરાર કંપની તરફથી તો રદ માન્ય ગણાશે, કારણ કે કંપનીની માન્યતા છે નહીં એવું ગણવામાં આવશે. ઇટ મીન્સ દેટ ઇફ ઇન ધ એબ્સન્સ ઓફ ધ કોમન સીલ, કંપની
is not bound to perform the things. It means that if the common seal is not there, then that particular document is considered as a void document as it is not authorized by company. આ કંપનીએ માન્યતા આપેલું છે એવું ડોક્યુમેન્ટ ગણવામાં આવશે નહીં, કારણ કે એના ઉપર શું નથી? કોમન સીલ નથી. ક્લિયર? નેક્સ્ટ કહેવામાં આવે છે પરપેચ્યુઅલ સક્સેશન. પરપેચ્યુઅલ એટલે અનંત, સક્સેશન્સ એટલે કે આયુ. ક્લિયર? એટલે કે અનંત આયુષ્ય છે. પરપેચ્યુઅલ સક્સેશન અનંત આયુષ્ય એટલે કે જે ક્યારેય વર્ષો વર્ષ ચાલતું રહે છે, એનો કોઈ અંત છે નહીં. શું કહેવામાં આવે છે? સો ધ લાઈફ ઓફ ધ કંપની ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ ડેથ, insolvency or a retirement of the any member or the director. The existence of the company only and only terminated by law. It means that company, until and unless you don't follow the winding up procedure, company remains into existence. The existence of the members or a director doesn't affect the existence of company. પરપેચ્યુઅલ સક્સેશન્સ એની અંદર શું કહેવામાં આવે છે કે અનંત અસ્તિત્વ. કંપનીનો એકવાર જન્મ કાયદા દ્વારા થઈ ગયો. વન્સ યુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન ઓફ ધ કંપની કેમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. તમે એકવાર નોંધણી, રજિસ્ટ્રેશનનો મતલબ થાય છે નોંધણી. તમે એકવાર નોંધણી કરાવી લીધી એટલે કંપનીનું અસ્તિત્વ આવી ગયું. ઇટ ઇઝ રજિસ્ટ્રેશન ઇઝ લાઇક અ બર્થ ઓફ ધ કંપની. નોંધણી છે એ કંપનીના જન્મના તુલ્ય છે. કંપની અસ્તિત્વમાં નોંધણી દ્વારા જ આવે છે. એવી જ રીતના કંપનીમાં કોઈ સભ્યો આવે કે કોઈ સભ્યો જાય, કોઈ સભ્યો કે કોઈ ડિરેક્ટરની ડેથ થઈ જાય, ઇનસોલ્વન્સી એટલે નાદારી જાહેર થઈ જાય, કોઈ સભ્યો રિટાયર થાય કે કોઈ ડિરેક્ટર રિટાયર થાય, એમના અસ્તિત્વની અંદર કોઈ પણ ફેરફાર આવે, સભ્યો કે ડિરેક્ટર એટલે સંચાલક, સભ્યો કે સંચાલકના અસ્તિત્વમાં કોઈ પણ ફેરફાર આવે એને લીધે કંપનીના અસ્તિત્વમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. Company remains into existence until and unless you will not follow the winding up procedure. કંપનીનું અસ્તિત્વ અનંત છે જ્યાં સુધી કંપનીને કાયદાકીય રીતના તમે એનું વિસર્જન કરશો નહીં, ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ અનંત રહેશે. ક્લિયર? સો પરપેચ્યુઅલ સક્સેશન અનંત અસ્તિત્વ. સભ્યો આવે કે સભ્યો જાય, ડિરેક્ટર આવે કે ડિરેક્ટર જાય, કોઈ સભ્યો કે ડિરેક્ટર એટલે કે સંચાલક નાદાર જાહેર થાય, રિટાયર થાય, એ લોકોના એટલે કે સભ્યોના અસ્તિત્વ ઉપર કે સંચાલકના અસ્તિત્વ ઉપર કંપનીનું અસ્તિત્વ નથી. કાલ સવારે કંપનીની અંદર કોઈ પણ સંચાલક નહીં હોય, કોઈ પણ સભ્યો નહીં હોય, છતાં કંપની વિલ રિમેઇન ઇન ટુ એક્ઝિસ્ટન્સ. કંપનીનું અસ્તિત્વ યથાવત રહેશે, એની અંદર કોઈ પણ ચેન્જીસ થશે નહીં. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? પરપેચ્યુઅલ સક્સેશન અનંત અસ્તિત્વ. Clear? Let's again repeat this 4 characteristics. આવતીકાલે રિપીટેશન્સ થશે નહીં. આવતીકાલે ડિરેક્ટલી 5th નેક્સ્ટ સેશનની અંદર વી વિલ ડિરેક્ટલી સ્ટાર્ટ વિથ ધ 5th કેરેક્ટરિસ્ટિક્સ. 5મી કેરેક્ટરિસ્ટિક્સથી ડાયરેક્ટ આવતીકાલે લેક્ચર સ્ટાર્ટ થશે. આજે ફરીવાર આનું રિપીટેશન્સ કરાવી દઉં છું. 4 કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતાઓનું. ક્લિયર? ફર્સ્ટ છે આર્ટિફિશિયલ પર્સન. આર્ટિફિશિયલ પર્સનનો મતલબ છે કૃત્રિમ માનવતા, કૃત્રિમ અસ્તિત્વ. કંપની માનવીય અસ્તિત્વ ધરાવે છે પણ કુદરતી નહીં, કૃત્રિમ. વી આર નેચરલ હ્યુમન બિંગ. આપણે કોણ છીએ? કુદરતી માનવીઓ છીએ. પણ કંપની કુદરતી માનવ છે નહીં. કંપની કોના દ્વારા અસ્તિત્વમાં આવે છે? કંપની કેમ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ બાય ઓપરેશન ઓફ લો. કાયદા દ્વારા કંપનીનું અસ્તિત્વ આવે છે. સો ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ કંપની ઇઝ ધેર બટ ઓનલી ઇન ધી આઈ ઓફ લો. કંપનીનું માનવીય અસ્તિત્વ છે પણ એ માનવીય અસ્તિત્વ કોની નજરમાં ખાલી છે? કાયદાની નજરમાં છે.
બાકી કંપનીનું કોઈ માનવીય અસ્તિત્વ છે નહીં. કંપનીનું શું કામ એને માનવીય અસ્તિત્વ છે? બિકોઝ બાય લો કંપની એન્જોયઝ ધ રાઇટ્સ ઓફ નેચરલ હ્યુમન બિંગ. કાયદા દ્વારા કંપનીને માનવીય અધિકારો મળે છે. તો કે માનવીય અધિકારો કેવા? કંપની પોતાના નામે મિલકત ખરીદી શકે છે, કંપની પોતાના નામે મિલકત વેચી શકે છે, કંપની કોઈ ઉપર પોતાના નામે દાવો દાખલ કરી શકે છે, લાઈક નેચરલ હ્યુમન બિંગ. નેક્સ્ટ છે સેપરેટ લીગલ એન્ટિટી. સેપરેટ એટલે અલગ, લીગલ એટલે કાયદાકીય અને એન્ટિટી એટલે અસ્તિત્વ. કંપની અને સભ્યો બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. કાયદાની નજરમાં કંપની અલગ છે અને સભ્યો અલગ છે. કંપનીના અસ્તિત્વ અને સભ્યોના અસ્તિત્વને કોઈ કનેક્શન છે નહીં. સભ્યોની જવાબદારી અલગ છે, કંપનીની જવાબદારી અલગ છે. ક્લિયર? કંપનીની મિલકત કંપનીની જ રહેશે, સભ્યોની મિલકત સભ્યોની જ રહેશે. કંપનીની જવાબદારી સભ્યોને જોડાતી નથી અને સભ્યોની જવાબદારી કંપનીને કોઈ જવાબદાર બનાવતી નથી. સો કંપનીની જવાબદારી સભ્યોની જવાબદારી નથી, સભ્યોની જવાબદારી કંપનીની જવાબદારી નથી. સો ઇન ધી આઈ ઓફ લો બોથ આર ડિફરન્ટ. Both the entities are different, company as well as member. Actions of the company doesn't bind the members and the actions of the members doesn't bind the company. That means if the dues of the members are there, then the company is not liable to repay the dues, and if the company's dues are there, then the members' liability is quite limited up to the number of the share held. Next, common seal. Common seal, it's basically authorized signature of the company. કંપનીના ઓફિશિયલ કાયદાકીય હસ્તાક્ષર તરીકે એને ઓળખવામાં આવે છે. સો કોમન સીલ ઇટ્સ બેઝિકલી અ સિગ્નેચર ઓફ અ કંપની. કંપનીના હસ્તાક્ષર તરીકે એને ઓળખવામાં આવે છે. સો કંપની જ્યારે પણ કોઈ પત્રકો સાઇન કરે છે, કોઈ ડોક્યુમેન્ટ્સ બનાવે છે, તો ઓન દેટ ડોક્યુમેન્ટ ધી રિક્વાયર ટુ અફિક્સ અ કોમન સીલ. એટલે કે જ્યારે પણ કંપનીના નામે કોઈ પણ ડોક્યુમેન્ટ બને છે, કોઈ પણ પત્રકો બને છે, કોઈ પણ કરાર થાય છે કંપનીના બદલામાં કંપનીના નામે, તો આવા કેસની અંદર કંપની એને માન્યતા આપે છે એ દેખાડવા માટે ડિરેક્ટર્સ રિક્વાયર ટુ એફિક્સ અ કોમન સીલ, દેન રિક્વાયર ટુ પુટ હિઝ સિગ્નેચર. એટલે કે કંપની આ ડોક્યુમેન્ટ, આ કરારને, આ પત્રકને માન્યતા આપે છે એ દેખાડવા માટે પહેલાં શું કરવું પડશે? હરેક વસ્તુ ઉપર પહેલાં કંપનીનો કોમન સીલ લાગશે અને પછી જ હસ્તાક્ષર થશે. સો કોમન સીલ, કંપનીનો સિક્કો, સ્ટેમ્પ મારીએ ને આપણે, એ સ્ટેમ્પને કહેવામાં આવે છે કોમન સીલ. એ સીલ છે એ કંપનીના હસ્તાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે પરપેચ્યુઅલ સક્સેશન. પરપેચ્યુઅલ સક્સેશનનો મતલબ છે અનંત અસ્તિત્વ. કંપનીનું વન્સ યુ ઇન્કોર્પોરેટ ધ કંપની, એક્ઝિસ્ટન્સ ઓફ ધ કંપની રિમેન્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ ઓલમોસ્ટ ઓલ ફોરએવર. એકવાર કંપનીની સ્થાપના થઈ જાય પછી, ઇન્કોર્પોરેશન એટલે સ્થાપના, એકવાર કંપનીની સ્થાપના થઈ જશે પછી એનું અસ્તિત્વ વર્ષ સુધી રહેશે. પરપેચ્યુઅલ સક્સેશન યાદ ન રહે તો તમે સ્ટેબિલિટી પણ એમાં વાપરી શકો છો. શબ્દ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે સ્થિરતા. કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. કંપની ઇઝ અ મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. સો પરપેચ્યુઅલ સક્સેશન્સ તમને યાદ ન રહે તો ઇન્સ્ટેડ ઓફ ધ સેમ વર્ડ યુ કેન યુઝ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે સ્થિરતા. કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે, કારણ કે કોઈ પણ સભ્યો આવે કે જાય, કોઈની ડેથ થાય, કોઈ ઇન્સોલ્વન્સી એટલે કે નાદાર જાહેર થાય, કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર આવતી નથી. જ્યાં સુધી until and unless you will not follow the winding up procedure. વાઇન્ડ અપ કરવું એટલે બંધ કરવું. જ્યાં સુધી તમે કંપનીની વિસર્જનની પ્રક્રિયા કાયદાકીય રીતના નહીં કરો, કંપનીનું અસ્તિત્વ રહેશે. સો કંપની રિમેઇન ઇન ટુ એક્ઝિસ્ટન્સ ફોર એવર until and unless you will not follow the winding up procedure.
કંપનીનું અસ્તિત્વ અનંત રહેશે, કંપનીનું અસ્તિત્વ સ્થિર રહેશે જ્યાં સુધી સભ્યો કંપનીનું કાયદાકીય વિસર્જન નહીં કરે. કંપની રિમેઇનિંગ ટુ એક્ઝિસ્ટન્સ, કંપનીનું અસ્તિત્વ રહેશે. એટલે જ કહેવાય છે પરપેચ્યુઅલ સક્સેશન. પરપેચ્યુઅલ સક્સેશન એટલે કે સ્ટેબિલિટી, સ્થિરતા. કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે, કારણ કે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો જતા રહેશે તો યુ હેવ ટુ ડિઝોલ્વ ધ પાર્ટનરશિપ ફર્મ. ડિઝોલ્વ કરવું એટલે છૂટું પાડવું, ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જશે. ઇન ધ કેસ ઓફ અ સોલ પ્રોપ્રાઇટરશિપ, ઇફ ધ સિંગલ ઓનર is not there, in the case of death of the owner, business get dissolved. એકાંકી પેઢીની અંદર જે માલિક છે એની ડેથ થઈ જશે તો એકાંકી પેઢીનું વિસર્જન થઈ જશે, બંધ થઈ જશે. કંપની એક જ એવો ધંધાનો પ્રકાર છે જ્યાં સભ્યો આવે કે સભ્યો જાય, સભ્યો હોય કે ન હોય, એના અસ્તિત્વથી કંપનીના અસ્તિત્વમાં કોઈ અસર થતી નથી. કંપનીનું એકવાર સ્થાપના થઈ ગઈ તો કંપની ચાલુ જ રહેશે જ્યાં સુધી એની વિસર્જનની પ્રક્રિયા પૂરી થશે નહીં ત્યાં સુધી. બરાબર. So hereby we are completing our today's sessions. In today's sessions we have studied 4 characteristics of company. 4 આપણે લાક્ષણિકતાઓ જોઈ છે with repetitions. આવતીકાલે આપણે will study remaining characteristics of company. આવતીકાલના લેક્ચરમાં આપણે આવતીકાલથી સીધી 5th characteristicsથી સ્ટાર્ટ કરશું. શક્ય હોય તો જોટ ડાઉન કરતા જજો સ્પેલિંગના મતલબ. હું તમને અહીંયા એક એક વસ્તુનું ટ્રાન્સલેશન્સ કરીને દઉં છું. એ ટ્રાન્સલેશન્સ તમે લખતા જજો. ક્લિયર? તમે તમારી બુકમાં એનો મતલબ લખતા જજો કે આનો મતલબ આ થાય છે, ઓર એલ્સ રેફર ધ ડિક્શનરી ફોર ધ સેમ. બને એટલું તમે જોટ ડાઉન તમારા ઓન વર્ડ્સમાં કરજો. વોટ એવર યુ અન્ડરસ્ટેન્ડ, જોટ ડાઉન ઇન યોર ઓન ફેશન. નરેટ ધ થિંગ ઇન યોર ઓન ફેશન. જેટલું પણ તમને સમજાય, જેવી રીતના સમજાય તમારા શબ્દોમાં બુકમાં લખતા રહેજો. સો એટ ધ ટાઈમ ઓફ ધ એક્ઝામિનેશન યુ કેન રેફર ધ સેમ નરેશન. તમે તમારી પરીક્ષાના ટાઈમે આ કન્સેપ્ટ છે એ તમારા શબ્દોમાં લખેલો હશે, એ તમે વાંચી શકશો. Clear? So try to jot down the points or jot down the narration in your own fashion. તમારી રીતના હું જે સમજાવું છું એ કન્સેપ્ટની જે તમારા માઇન્ડમાં ક્લેરિટી આવે છે, શક્ય હોય તો લેક્ચર સાંભળતા શબ્દોમાં લખતા જાજો. જો કોઈ પણ લેક્ચર કે વસ્તુમાં ડાઉટ છે તો એને સર્કલ કરતા જજો. ઓર એલ્સ જો કોઈ બને એટલા વર્ડ્સ છે એ તમને ટ્રાન્સલેટ કરું જ છું. I try to explain the things simultaneously in the both languages. But though if I fail to explain a single word, even a single word, then refer the dictionary for the same. જો કદાચ પણ મારી જાણમાં કોઈ વર્ડ રહી ગયો હોય અને એનું ટ્રાન્સલેશન મેં ન કરીને આપ્યું હોય ગુજરાતી, તો ખાસ ડિક્શનરી રિફર કરજો. બિકોઝ અનલેસ એન્ડ અનટિલ યુ વિલ નોટ ગેટ અ ક્લેરિટી ઓફ અ વર્ડ, યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ. જ્યાં સુધી તમને શબ્દોની સમજણ નહીં થાય ત્યાં સુધી કન્સેપ્ટ ક્લેરિટી આવશે નહીં. શબ્દોના મતલબ નહીં સમજાય ત્યાં સુધી તમને આખો કન્સેપ્ટ સમજાશે નહીં. સો બી કેરફુલ અબાઉટ ધ સેમ. ગેટ અ ક્લેરિટી ઓન ધ વર્ડ્સ. શબ્દોનો શું મતલબ છે એ તમારે સમજવો ખૂબ જ જરૂરી છે. જો બધા જ શબ્દોનો મતલબ સમજાશે તો કન્સેપ્ટ તમને ઓટોમેટિકલી સમજાઈ જશે, એ તમને એકદમ ક્લિયર થઈ જશે. સો ગેટ અ ક્લેરિટી ઓન ધ વોકેબ્સ. તમારા જે શબ્દો છે એના મતલબ જાણવાની પૂરેપૂરી ટ્રાય કરો. લખવા એ લખો એવું હોય ને તો. અને એક્ઝામમાં પણ ઇફ યુ આર ક્વાઇટ ક્લિયર વિથ ધ કન્સેપ્ટ ઇન યોર માઇન્ડ, બટ ઇફ યુ ડોન્ટ નો ધ સ્પેલિંગ, how you are able to write down the paper, તમારા મગજમાં કદાચ એવું બનશે એક્ઝામમાં કન્સેપ્ટ ઘણા જ ક્લિયર છે, તમને એનો મતલબ ખબર છે, બોલતા એ વસ્તુ આવડે છે, પણ સ્પેલિંગ લખતા નથી આવડતો, તો તમે એક્ઝામ્સ કેવી રીતના અપિયર કરશો? સો એ સ્પેલિંગ લખી અને પાકો કરી લ્યો. ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ સ્પેસિફિકલી ફોર ધ સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ. ક્લિયર? Thank you so much for this particular sessions.